નમસ્કાર. તમારા નાણાકીય આયોજનમાં મની મેનેજર સતત તમને મદદ કરતું રહે છે અને આ વર્ષે પણ મની મેનેજરનો આ જ પ્રયાસ રહ્યો છે. તો આજે આપણે એ વાત કરીશું કે વર્ષ 2022એ આપણને કઈ શીખ આપી છે જેનાથી આપણે નવા વર્ષનું નાણાકીય આયોજન વધુ સારી રીતે કરી શકીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફિનકોડ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ. નમિતા, ઘણું સ્વાગત છે આપનું. અને જ્યારે આપણે 2022ને એન્ડ કરી રહ્યા છીએ, આઈ થિંક જો અત્યારે આપણે આ વર્ષ જોઈએ 2022ને, તો એક મિક્સચર આપણને મળ્યું છે. ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટ્સ મળ્યા છે, વોલેટિલિટી મળી છે, નવા હાઈઝ આપણે જોયા છે, ઇન્વેસ્ટમેન્ટની જે આપણી સ્ટ્રેટેજી હોય એમાં થોડી લાલ મુમેન્ટ્સ જોઈ છે, સમ એક્સાઇટેડ મુમેન્ટ્સ જોઈ છે. પણ જે આપણા જે ફાઇનાન્શિયલ ગોલ્સ હતા એને આપણે જો કાયમ રહ્યા હોઈશું તો એટલી બધું કોઈને ચિંતા નહીં રહી હોય. પણ જો કોઈ ગભરાઈ ગયું હશે આ વોલેટિલિટીથી અને એમાં એવો ઘણો મોટો ક્લાસ આ વખતે હશે કે જે ગભરાયો હશે, જે ન્યૂ એન્ટ્રન્સ હતા કોવિડ ટાઈમમાં, એ લોકોએ ફર્સ્ટ ટાઈમ આ સિચ્યુએશન વિટનેસ કરી હશે, તો ત્યાં મે બી કદાચ એ લોકોને થોડી ગભરામણ થઈ હશે ને કોઈ રોંગ ડિસિશન્સ પણ લેવાયા હશે. પણ માર્કેટનો આ નેચર છે, આપણે જાણીએ છીએ. પણ સપોઝ તમે 2022ને પહેલાં જો મોટા પોઈન્ટ્સ જો તમે કહી શકો કે કઈ રીતનું 2022નું વર્ષ રહ્યું એઝ ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે આપણે રિટેલ ઇન્વેસ્ટર્સ હોય એ પ્રમાણે, અને કયા એવા મેજર તમે અહીંયાથી આપણે એક લેસન્સ લઈને આગળ ચાલવાનું રહેશે? થેન્ક યુ પ્રીતિ, મને આમંત્રણ આપવા માટે મની મેનેજર શો ઉપર. અને હા, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે ઇનફેક્ટ દરેક ઇન્વેસ્ટર માટે, કે એક વર્ષના એન્ડ ઉપર જે રીતે આપણે દરેક ચીજનું રેપઅપ કરીએ, સમરી જાણવા માંગીએ કે શું થયું છે અને ક્યાં છે આપણું પોર્ટફોલિયોનું પ્રોગ્રેસ. એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે અને બધાએ જ આ કરવું જ જોઈએ. જે રીતે આપણે નવા વર્ષના સ્ટાર્ટ ઉપર રેઝોલ્યુશન્સ રાખીએ છીએ, એ રીતે વર્ષના એન્ડ ઉપર ડેફિનેટલી આ વર્ષમાં આપણે ક્યાં ઊભા છીએ ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. અને જે પોર્ટફોલિયો છે એના ઉપર કઈ ચીજોનો, કયા ડિસિઝન્સનો પોઝિટિવ અને નેગેટિવ ઇમ્પેક્ટ આવ્યો છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એ તમને તમારા ફ્યુચર ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે કાફી મદદ કરશે. આ વર્ષને હું અગર તમને એક શબ્દમાં કહું કે ઇન્વેસ્ટર્સ, રિટેલ ઇન્વેસ્ટર્સ માટે આ વર્ષ કેવું રહ્યું છે, તો પેનિક મોડ. આ વર્ષના ફર્સ્ટ હાફમાં પણ આપણે પેનિક જોયું હતું રશિયા યુક્રેન ક્રાઇસિસના કારણે, અને હમણાં ટુવર્ડ્સ ધી એન્ડ પણ આપણે પેનિક જોઈ રહ્યા છીએ. તો અગર 2022 એક રિટેલ ઇન્વેસ્ટર યાદ કરશે તો એને આ જ શબ્દ પેનિક, ગભરાટ, એ જ યાદ આવે રાખશે કે આપણે બજારનું વધઘટ ક્યાંથી ક્યાં જોયું છે. આખું જે વર્ષ અગર આપણે જોઈએ તો આપણે હાઈઝ પણ જોયા છે અને આપણે આ વર્ષના લોઝ કાફી ડીપ જોયા છે રિટેલ ઇન્વેસ્ટરે. સાચી વાત છે. એક હાઈસ પણ જોયા છે ને લોઝ પણ જોયા છે. પણ અમંગ્સ દેટ આપણે જોઈએ તો ઓલ્ધો આપણે કહી રહ્યા હતા અને જે ઓફ લીડ સિનારીઓ આપણે જોયું કે માર્કેટ કન્સોલિડેશનમાં ગયા આફ્ટર વોલેટિલિટી, અને પછી ત્યારે પણ જે મેક્સિમમ હાઈઝ ઇન્ડાઇસે બનાવ્યા છે એ ટાઈમ ડ્યુરિંગ દેટ ટાઈમ બનાવ્યા છે. પણ તમે જો જ્યારે ઇન્ડાઇસીસના લેવલ્સ ઉપર જતા હોય ને આપણે જોતા હોઈએ છીએ કે હેવી સેલ ઓફ કે હેવી પરચેઝ આવતું હોય છે, ત્યારે એઝ અ ઇન્વેસ્ટર આપણા મનમાં ઓફકોર્સ એક એક ક્વેશ્ચન ઊભો થાય છે કે હવે કેવી રીતે કરું? જો મારે હું રોકાણ કરું તો કઈ રીતે કરું? મારા ફાઇનાન્સીસ જો મારે મેનેજ કરવા હોય તો હું કઈ રીતે કરું? એમાંથી કોઈ વખત દિશા નથી મળતી હોતી. ત્યારે આવા પીરિયડ ઓફ માર્કેટ જે આપણે જોયું, એનાથી હવે આગળ જતાં આપણે શું શીખીને જવાનું છે કે જો 2023માં જો સિમિલર કાઇન્ડ ઓફ સિચ્યુએશન આવે છે તો આપણે કઈ રીતે ડીલ કરવાનું રહેશે? સો પ્રીતિ, મારી સલાહ રિટેલ ઇન્વેસ્ટર્સને એ છે કે બજારની વોલેટિલિટીમાં, વધઘટમાં પેનિક થયા વગર તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ કન્ટિન્યુ કરો. અનલેસ કે તમારી કોઈ જરૂરિયાત છે, તમને કોઈ અનપ્લાન્ડ એક્સપેન્સીસ આવી ગયા છે, અથવા તો મેડિકલ એક્સપેન્સીસ છે, કાં તો તમારા કોઈ પ્લાન્ડ એક્સપેન્સીસ છે ઇન લાઇન વિથ ધ ફાઇનાન્શિયલ ગોલ્સ જે તમે ચોકઆઉટ કર્યા હોય તમારા ફાઇનાન્શિયલ પ્લાન પ્રમાણે, એને છોડીને તમે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ જર્ની છે એનાથી ડિવિએટ ન થાઓ.
બજારમાં વધઘટ થઈ રાખે છે એ ખાલી આ વર્ષે નથી થઈ, યર ઓન યર આપણે જોઈએ છીએ કે અમુક ઇવેન્ટ્સના કારણે બજાર ઉપર નીચે થાય છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ લેવેજ કરે છે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું બી કાફી વોલ્યુમ્સ હાઈ હોય છે. પણ એક રિટેલ ઇન્વેસ્ટર છે એને આ બધાથી ચકિત થઈને પોતાનો પ્લાન, પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સને ચેન્જ કરવાની જરૂર નથી. અગર સમજો એ સિસ્ટમેટિકલી પોતાના સરપ્લસ એવરી મંથ ઇન્વેસ્ટ કરતા હોય ઇક્વિટી માર્કેટ્સમાં કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે પછી ડેટ ફંડ્સમાં, અગર શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ્સ માટે હોય તો એને એ પાથ કન્ટિન્યુ કરવો જોઈએ. હા, એને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જરૂર રિવ્યુ કરવી જોઈએ કે આ જે ગ્લોબલ ઇવેન્ટ્સ હોય કે જીઓ પોલિટિકલ ઇવેન્ટ્સ છે કે પછી ઇન્ફ્લેશનરી પ્રેશરના કારણે એમના પોર્ટફોલિયો પર શું પ્રભાવ પડ્યો છે અને એમને અગર કંઈક સ્ટ્રેટેજી ચેન્જ કરવી હોય તો કરે. બટ અધરવાઇઝ કારણ કે એફઆઈઆઈઝ આવીને સેલ કરીને જાય છે કે પછી ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ વધારે ખરીદી કરી રહ્યા છે, તો એ જોઈને એક રિટેલ ઇન્વેસ્ટરે પોતાનો પ્લાન ડિવિએટ ન કરવો જોઈએ, એ મારી સલાહ હોય છે. અને એ સાચી વાત છે, કારણ કે એફઆઈએસનો કોઈ અલગ રૂટ મેપ હોતો હોય છે. આપણે આપણા મેપ પર ચાલવાનું હોય છે અને એ મેપ દેખાડે છે કે આપણા ફાઇનાન્શિયલ પ્લાન કેવો છે, આપણા કયા ફાઇનાન્શિયલ ગોલ્સ છે અને જે ગોલ્સ પ્રમાણે આપણે એ પ્લાનિંગ પર આગળ ચાલી રહ્યા છે કે નહીં. અને આવા ઉતાર ચઢાવ તો માર્કેટમાં આવશે જ. જો નહીં આવે તો ઇટ વુડ બી અ લલ માર્કેટ, તો આપણને પણ મજા નહીં આવશે. અને ત્યારે ઓલવેઝ માર્કેટ જ્યારે ઉપર જાય છે તો ઓફકોર્સ આપણે વેચી શકીએ છીએ, અને જ્યારે નીચે જાય છે ત્યારે આપણે ખરીદી શકીએ છીએ. તો બેઉમાં એક ઓપોર્ચ્યુનિટી બનેલી હોય છે. પણ સાથે જ નમિતા, જે લોકોના જે ફાઇનાન્શિયલ ગોલ્સ જે અચીવ થવાના હશે, કે જે લોકો પાસે હશે, કે જે લોકોએ એક રિટર્ન્સ મનમાં રાખીને ચાલ્યા હશે, એમાં જ્યારે ઉપર નીચે થતું હોય છે ત્યારે આ પેનિક મોડ આવતું હોય છે. પણ ત્યારે જ જો તમારું જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ બરાબર હોય તો મે બી એમાં બહુ આપણને ઉપર નીચે થાય તો એની અસર નથી થતી હોતી, કારણ કે જો એક વસ્તુ કામ નથી કરતી તો બીજી વસ્તુ કામ કરી જાય છે, જો આપણું બેલેન્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી આપણે અપનાવતા હોઈએ તો. ફાઇનાન્શિયલ પ્લાનિંગ આવી રીતે કરવું કઈ રીતે જરૂરી છે જેથી કંઈ પણ સિચ્યુએશન વિથસ્ટેન્ડ કરી શકીએ આપણે? ફાઇનાન્શિયલ પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણને હેલ્પ કરે છે આપણા ઓબ્જેક્ટિવ્સ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું. એ આપણને એ પણ હેલ્પ કરે છે કે આપણે ટેક્સ ઇમ્પ્લિકેશન્સને ધ્યાનમાં રાખીને આપણા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ લઈએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાનો ટેક્સ સ્ટ્રક્ચર અમુક બ્રેકેટ્સમાં કાફી હાઈ છે, અને અગર આપણે એને ધ્યાન આપતા અગર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન નહીં લઈએ તો 33% એન્ડ અબાવ નો પણ ટેક્સ રેટ લાગી શકે છે રિટર્ન્સ ઉપર. એટલે ફાઇનાન્શિયલ પ્લાન અને ટેક્સ ઇમ્પ્લિકેશન્સને જોઈને અગર તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ લેશો તો એમાં તમને સારા રિટર્ન્સ મળશે, તમે રિટર્ન્સને ઓપ્ટિમાઇઝ કરી શકશો. ફાઇનાન્શિયલ પ્લાન આપણને એક ડિરેક્શન પણ આપે છે. દાખલા તરીકે બિકોઝ યર એન્ડ છે અને ઘણા લોકો ટ્રિપ્સ પ્લાન કરે છે, તો તમે જોશો કે એ લોકો બધું પ્લાનિંગ પહેલાથી કરે છે. ટિકિટ બુકિંગ, હોટેલ બુકિંગ, વિઝાસ અગર ફોરેન ટ્રિપ્સ હોય, અને અગર લોકલ ટ્રીપ છે, ડ્રાઈવ કરી રહ્યા છે તો ગૂગલ મેપ્સની હેલ્પથી ડાયરેક્શન્સ લેવું. સિમિલરલી આપણી જે ઇન્વેસ્ટમેન્ટ જર્ની છે એને પણ આવી પ્લાનિંગની સખત જરૂરત છે. એટલે તમારા ઓબ્જેક્ટિવ શું છે, તમારી લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ્સ શું છે ફંડ્સ માટે, તમારી પાસે કેટલું સરપ્લસ છે અને તમે એને કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકશો, તમને કયા પ્રોડક્ટ્સ, કયા ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ તમારા પોર્ટફોલિયોમાં રાખવા છે જેનાથી ઓપ્ટિમમ ડાયવર્સિફિકેશન મેળવી શકો તમે પોર્ટફોલિયોમાં, તાકી બજારમાં જે ઉતાર ચઢાવ આવે છે, જે ઇક્વિટી માર્કેટ્સમાં વોલેટિલિટી હોવા છતાં અગર તમને ઇમિડિયેટલી ફંડ્સની રિક્વાયરમેન્ટ હોય તો તમારી પાસે એક ફિક્સ્ડ ઇન્કમનો પણ પોર્ટફોલિયો હોય અને તમારા રિટર્ન્સ લાંબા ગાળામાં ઓપ્ટિમમ રહેશે અગર તમે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમનું એક પરફેક્ટ બેલેન્સ લઈને ચાલશો. આ બેલેન્સ દરેક જણ માટે અલગ છે, કારણ કે બધાની જ સિચ્યુએશન અને રિક્વાયરમેન્ટ કાફી અલગ છે. એટલે
કટ કોપી પેસ્ટ કરવું, ગૂગલમાં કોઈ પ્લાન આવ્યો છે 75-25 અથવા તો 60-20-20, એ તમારા માટે વાયેબલ નથી. તમારે તમારી પોતાની માટે એક ફાઇનાન્શિયલ પ્લાન બનાવવો જોઈએ અથવા તો એડવાઇઝરની હેલ્પ લઈને બનાવડાવવું જોઈએ, જે તમારી ફાઇનાન્શિયલ નીડ્સ, તમારા ગોલ્સ કંઈ પણ હોઈ શકે છે. નવું ઘર લેવું, કાં તો તમારા ચિલ્ડ્રનનું એજ્યુકેશન, કાં તો પછી તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ, એ બધાને દાયરામાં રાખીને એક વેલ ચોકડ આઉટ પ્લાન, તમારા ટેક્સ બ્રેકેટને ધ્યાનમાં રાખીને કે તમારે કયા પ્રોડક્ટ્સમાંથી ક્યારે એક્ઝિટ એટલે કે ક્યારે વેચાણ કરવું જોઈએ, એવો પ્લાન અગર એક્ઝોસ્ટિવ અને કોમ્પ્રિહેન્સિવ હશે તો તમને તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની કાફી સિમ્પલ અને વિથ ડાયરેક્શન લાગશે અને તમારા રિટર્ન્સ પણ તમે ઓપ્ટિમાઇઝ કરી શકશો. પણ નમિતા, આપણે જોયું છે કે લોકો ખચકાતા હોય છે પ્રોફેશનલ હેલ્પ લેતા, કે જો પૂછતા બી હોય છે તો મારા દોસ્તે આમ કર્યું તો હું પણ આમ કરીશ, એ આપણે જોતા હોઈએ છીએ ને એમાં ઘણું બધું પ્લાનિંગ એમાં બગડી જતું હોય છે અને પછી એક્સપેક્ટેડ રિટર્ન્સ નથી મળતા. તો એને જોતા એક કમ્બરસમ પ્રોસેસ લાગતો હોય છે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો, અને એના માટે આપણે જોયું છે કે પ્લાનિંગ નથી કરતા. પણ એ નોઇઝીસ ઓફ કરવા કેટલા જરૂરી છે, અને ઇટ્સ અ સિમ્પલ થિંગ જો તમે કરો તો, અને જો ન કરો તો ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ થિંગ એમ પણ કહી શકાય. કઈ રીતે સિમ્પ્લિફાય કરશો દર્શકો માટે? આ તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઇલાઇટ કરી છે. નોઇઝ કાફી સોશિયલ મીડિયા ઉપર અવાજ છે, એક એવું કલ્ચર ઊભું કરેલું છે કે જે ડે ટ્રેડિંગ એન્કરેજ કરે છે, જે અનરેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં, દાખલા તરીકે ક્રિપ્ટોઝમાં ઇન્વેસ્ટમેન્ટ્સ એન્કરેજ કરે છે, જે કાફી લોકોને એમ દેખાડવામાં માંગે છે કે તમે તમારું ફૂલ ટાઈમ જોબ છોડીને, અથવા કે અગર જે હોમ મેકર્સ છે એ લોકોને એમ કહેવા માંગે છે કે તમે ટ્રેડિંગ કરવા માંડો તો તમારી સાઇડ ઇન્કમ ડેવલપ થઈ જશે. આ બધું ડેફિનેટલી એક નોઇઝ છે. માર્કેટ એક કસીનો નથી. અહીંયા ડે ઇન એન્ડ ડે આઉટ બેઝિસ ઉપર તમે લે વેચ કરીને લાંબા ગાળામાં પ્રોફિટ્સ નથી બનાવી શકતા. ઇક્વિટી માર્કેટ્સ એક એવી જગ્યા છે જે ડિસિપ્લિન માંગે છે, જે લોંગ ટર્મ કમિટમેન્ટ માંગે છે. અને જ્યારે આપણે આપણી હેલ્થ માટે એક ન્યુટ્રિશનિસ્ટ પાસે જઈએ છીએ, અથવા તો આપણે બીમાર હોઈએ તો આપણે એક ડોક્ટર પાસે જઈએ છીએ, આપણા દાંતના પ્રોબ્લેમ માટે આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ છીએ, એવી રીતે આપણી ફાઇનાન્શિયલ હેલ્થ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એના માટે પ્રોફેશનલ પાસે જવું જોઈએ. એ એમ નથી દેખાડતું કે તમે ફાઇનાન્સમાં વીક છો, કે તમને ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ નથી આવડતું. ના, એનું ઇમ્પ્લિકેશન એ નથી. અગર તમારી પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, એનો મતલબ એ છે કે તમને એક પ્રોફેશનલની ઓપિનિયન જોઈ છે. જેમ તમે તમારા સીએ પાસે, તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન્સનું ફાઇલિંગ કરાવો છો, સિમિલરલી તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે તમારું ફાઇનાન્શિયલ પ્લાન ડેફિનેટલી બનાવડાવવું જોઈએ. અને આજે બધા સોશિયલ મીડિયા ઉપર વેરિયસ હેન્ડલ્સ છે કે ગ્રુપ્સ છે, જે રોજ પોતાના સ્ક્રીનશોટ્સ નાખે છે. આપણે જોયું હાલમાં જ કે સેબી હેઝ કમ ડાઉન ઓન ધેમ અને એ લોકોના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. ઇન્ટરનેશનલી એસઈસી એટલે કે યુએસની જે સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન, ધ રેગ્યુલેટર ઇન ધ યુએસ, એ લોકોએ પણ સિમિલરલી સ્ટ્રિક્ટ એક્શન લીધું છે એવા યુટ્યુબર્સ, ઇન્ફ્લુએન્સર્સ પર જે સાચી સલાહ ન આપતા એ લોકોના દર્શકો, એ લોકોના ફોલોઅર્સને ભ્રમિત કરવા માંગતા હતા. અને આ બધામાં અગર આપણે જોઈએ તો એ લોકોનો સ્વાર્થ કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ, કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેટેજી, કોઈ પર્ટિક્યુલર પ્લેટફોર્મમાં હોય એટલે એના બધા ફોલોઅર્સને ત્યાં ટેગ કરીને લઈ જાય છે. આ આપણે ક્રિપ્ટોઝમાં પણ જોયું છે. અને આ વર્ષ એક એક્સેલન્ટ વર્ષ રહ્યું છે. બધા જ રિટેલ ઇન્વેસ્ટર્સ એ જોઈ લીધું કે એક અનરેગ્યુલેટેડ પ્રોડક્ટમાં જેને પણ પોતાના પૈસા રોક્યા હતા એ લોકોને કાફી નુકસાન થયા છે. એટલે આ ફેક્ટ રીઆઇટરેટ કરવા માંગુ છું હું કે તમે તમારા પૈસાનું રોકાણ, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ રેગ્યુલેટેડ સ્પેસમાં, રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં જ કરજો.
આનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે તમારી પાસે એક ગો ટુ એન્ટિટી છે. અગર તમને મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રોબ્લેમ્સ આવે છે તો તમે સેબી પાસે જઈ શકો છો. તમને એફડીઝમાં પ્રોબ્લેમ આવે છે તમે આરબીઆઈ પાસે જઈ શકો છો. એટલે તમારી પાસે એક ફોલબેક પ્લાન હંમેશા છે. એબ્સોલ્યુટલી. તો એક રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ગમે એટલું તમને વોટ્સએપ આવે કે ફેસબુક પર તમે જુઓ કે કોઈ પણ સોશિયલ મીડિયા પર જુઓ, એની છાનબીન કર્યા વગર તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવા જોઈએ. એ એક આ સોશિયલ મીડિયા એન વન સાઇડ ઇઝ ગુડ, પણ બીજી સાઇડ પર જો તમારું જો નુકસાન કરાવે તો ઇટ્સ નોટ ગુડ. એટલે તમારે આંખ બંધ કરીને એક વિશ્વાસ ન કરવો જોઈએ ને આ બધા નોઇઝીસથી દૂર જ રહેવું જોઈએ. તમે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે આગળ વધો અને પ્લાનર પાસે જઈ શકો છો, અથવા તમારા ચાર્ટ એકાઉન્ટન્ટ હોય એની પાસેથી પણ તમે હેલ્પ લઈ શકો છો. પણ એ સાથે જ એક આપણે અહીંયા એક વિરામનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું ને પાછા ફરીશું ને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે 2022ના જે ફ્લેશબેક જોઈ રહ્યા છે અને એમાંથી શું શીખીને 2023માં આગળ ચાલવાનું છે એની વાતચીત કરી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ફાઇનાન્શિયલ આપણું જે પર્સનલ પ્લાનિંગ હોય એને કઈ રીતે આગળ વધારવાનું છે. તો નિમિતા, પણ જે અનપ્રિડિક્ટેબલ સિચ્યુએશનને ફેસ કરવા માટે આપણો જો પ્લાન એવો બનાવી શકીએ કે સપોઝ એવું કંઈ આવે છે તો પણ આપણે વિથસ્ટેન્ડ કરી શકીશું, તો એવું કોઈ ફોર્મ્યુલા છે કે એવી કોઈ લેસન્સ લઈને આગળ આપણે ચાલવું જોઈએ? ડેફિનેટલી પ્રીતિ. ફાઇનાન્સમાં આને એક થિયરી હોય છે, થિયરી ઓફ અનકન્ટ્રોલેબલ્સ. જે અમુક ઇવેન્ટ્સ છે, અમુક ચીજો છે એ કંટ્રોલેબલ છે, એ આપણા કંટ્રોલમાં છે. જેમ કે આપણા એક્સપેન્સીસ કંટ્રોલ કરવું, આપણું બજેટ ડ્રો આઉટ કરવું. અને જે અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ્સ છે, જેમ કે પેન્ડેમિક હોય કે પછી 2008ની ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય કે પછી અગર 2000 કે 90sના જે વેરિયસ સ્કેમ્સ રહ્યા છે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં, તો આ બધા અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ્સ છે. આમાં એક રિટેલ ઇન્વેસ્ટર ના હાથમાં આના આઉટકમ્સ કે આનું એક્શન નથી. આપણે એટલું જ કરી શકીએ છીએ આના માટે કે આપણે આપણા પ્લાન પ્રમાણે આગળ વધવું જોઈએ. ઇન કેસ પ્લાનથી ડિવિએટ કરવું પડે, દાખલા તરીકે કોવિડ પેન્ડેમિક વખતે મેની પીપલ જે કોર્પોરેટમાં જે કામ કરતા હતા અથવા કે ઇવન પ્રોફેશનલ્સ જે લોકોને વર્ક ફ્રોમ હોમમાં રહેવું પડ્યું અને એ લોકોની અથવા તો પે કટ થઈ હતી અથવા તો પે ડિલે થઈ હતી, એના કારણે અગર એ લોકોને એના ઇન્વેસ્ટમેન્ટ્સ પોઝ કરવા પડ્યા, તો ડેફિનેટલી એ ઇવેન્ટ એ લોકોના કંટ્રોલની બિયોન્ડ છે અને નોટ મચ કેન બી ડન. એટલે આપણો જે ફાઇનાન્શિયલ પ્લાન હોય છે એને આપણે સ્ટ્રોંગ કેટલો બી બનાવી લઈએ, અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ્સ માટે આપણે થોડું ડિવિએશન લાવવું જ પડે છે. હા, પણ અગર આવી સિચ્યુએશનમાં અગર કોઈની પાસે ફંડ્સ અવેલેબલ છે પણ ઈ સિમ્પલી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પોઝ કરવા માંગે છે, ગભરાઈને કે બહુ કરેક્શન્સ, બહુ વોલેટિલિટી આવી ગઈ છે માર્કેટમાં, એટલે હું મારી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ્સ કે મારું જે રેગ્યુલર પરચેસ થાય છે ઇક્વિટીઝમાં એ હું બંધ કરી નાખું, એ ન કરવું જોઈએ. અગર તમારી પાસે ફંડ્સ અવેલેબલ છે, તમારા કોઈ અનપ્લાન્ડ એક્સપેન્સીસ નથી આવવાના આવા અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ્સના કારણે, તો તમારે તમારા પ્લાન પ્રમાણે તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની ચાલુ રાખવી જોઈએ. અને આપણે જોઈએ છીએ કે 1 વર્ષ, 2 વર્ષ કે અથવા 3 વર્ષ પણ સિચ્યુએશન નોર્મલ થઈ જાય છે ત્યારે આપણે આપણા પોર્ટફોલિયોને ગ્રીનમાં જોઈએ છીએ. એટલે ડેફિનેટલી પેનિક થઈને પોતાના પ્લાનથી ડિવિએટ થઈને કોઈ પણ સ્ટેપ્સ ન લેવા જોઈએ. એ સાચી વાત કહી તમે, જે પણ કહ્યું એ બરાબર છે. પણ નમિતા, ત્યારે આપણે એક લોસ ઓફ ટાઈમ જોતા હોઈએ છીએ અને જે આપણા ગોલ્સ જે પીરિયડમાં આપણે અચીવ કરવાના હોતા હોય છે એ અચીવ નથી થઈ શકતા અગર જો આવી રીતે અનકન્ટ્રોલેબલ સિચ્યુએશન આવતી હોય છે તો એ સંજોગોમાં શું કરવું જોઈએ? શું ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ કે ભાઈ હું મારા જે ગોલ્સ છે એટલીસ્ટ મને એમાં ટાઈમ લોસ બહુ ન થાય અને એટલીસ્ટ આઈ કેન મેક અપ ફોર સમ ટાઈમ. સો એ ઓપોર્ચ્યુનિટી લેવી કે એવું ઓપોર્ચ્યુનિટી પ્લાનિંગ કરવું કે એવું ઓપોર્ચ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ કરવું
તો કઈ રીતે કરી શકાય? પહેલાં તો જો કરી શકાય કે નહીં, અને જો કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ડેફિનેટલી કરી શકાય. અગર તમારી પાસે સરપ્લસ ફંડ્સ હોય અવેલેબલ, તો તમારે એડવાન્ટેજ લેવો જોઈએ આવી વોલેટિલિટીનો, આવા કરેક્શનનો, તમારા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ વધારવા માટે. અથવા તો તમને અગર તમારો ફિક્સ્ડ ઇન્કમ પોર્ટફોલિયો વધારવો હોય, તો આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ટરેસ્ટ રેટ્સમાં કાફી ઉછાળ આવી ગયો છે. તો તમને ત્યાં અગર તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારવું હોય તો તમે એ પણ કરી શકો છો. અને ઇક્વિટી માર્કેટ્સમાં અગર તમે સિસ્ટમેટિક રીતે ઇન્વેસ્ટ કરતા હો અને તમે જુઓ કે એક કાફી ડીપ કરેક્શન આવ્યું હતું જૂનમાં આ વર્ષે, અને હમણાં બી કરેક્શન લાસ્ટ વીકમાં આપણે કાફી જોયું, ત્યારે અગર તમારી પાસે સરપ્લસ ફંડ્સ છે પાર્ક કરેલા, તો તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હા, પણ તમે અગર કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટમાંથી નીકળીને અહીંયા ફંડ્સ ડાયવર્ટ કરી રહ્યા છો, તો એન્શ્યોર કરજો કે એનું ટેક્સ ઇમ્પ્લિકેશન જાણ્યા પછી જ આ ડિસિઝન લેજો. તો ટેક્સ ઇમ્પ્લિકેશન પણ જાણવું જરૂરી છે જ્યારે તમે ડિવિએટ કરો છો તમારા ઓરિજિનલ પ્લાનથી, જસ્ટ ટુ સેવ કે ભાઈ તમારા જો ગોલ્સમાં જે તમે જે રિટર્ન્સ જે એમાં ગણ્યા હતા ને એ જો નથી અચીવ થતા આવા અનપ્રિડિક્ટેબલ સિચ્યુએશનને લીધે, તો એ પણ એક પેરાફેરિયલ આપણે એક સ્ટડી કરીને આગળ એક ઓપોર્ચ્યુનિટીનો એક લાભ લેવો જોઈએ. પણ સાથે આપણે 2022ને જો રેપઅપ જ્યારે કરી રહ્યા છીએ, તો નમિતા, જો રિટર્ન વાઇઝ જોઈએ કે જો તમારી જે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન વાઇઝ જોઈએ, કયા એવા એરિયાઝ છે જેણે એક સારું પરફોર્મન્સ દેખાડ્યું છે, કયા એવા એરિયાઝ છે કે જ્યાં સારું પરફોર્મન્સ આપણે જોયું નથી, અને કયા એવા પોઈન્ટ્સ છે કે કયા એવા ઇન્વેસ્ટમેન્ટ્સ છે આપણે કેરી ફોરવર્ડ કરવાના છે, અને કયા એવા ઇન્વેસ્ટમેન્ટ્સ છે કે જે ઓપોર્ચ્યુનિટી વાઇઝ આપણે ચેન્જ કરવાના છે? જો એવું એક આપણું પોર્ટફોલિયો કેવો દેખાવો જોઈએ હવે આગળ જતાં? આપણા પોર્ટફોલિયોમાં આપણે કહીએ છીએ કે ડાયવર્સિફિકેશન રહેવું જોઈએ અને એ ખૂબ જરૂરી છે, પણ હા, એને બેલેન્સ કરવું હાલમાં જે સિચ્યુએશન આપણે જોઈ છે એ પ્રમાણે બહુ જ જરૂરી છે. સ્ટાર્ટ ઓફ ધ યર જ્યારે આપણે જોયું કે ફિક્સ્ડ ઇન્કમ સ્પેસમાં, એસ્પેશિયલી ડેટ ફંડ્સમાં કે પછી એફડીઝમાં રિટર્ન્સ એટલા સારા નહોતા, અને હવે કાફી બેટર રિટર્ન્સ છે. તો તમારે અગર તમારા ફિક્સ્ડ ઇન્કમ પોર્ટફોલિયોમાં આ બંનેને ઇન્ક્લુડ કરવા હોય તો એ કરેક્ટ ટાઈમ છે અત્યારે, કારણ કે જે ઇન્ટરેસ્ટ રેટ હાઈક આરબીઆઈ અથવા ફેડ યુએસમાં જે કરી રહ્યા હતા આ વર્ષે, એ નેક્સ્ટ યર ડેફિનેટલી પૂરું વર્ષ તો નહીં જ કરે. ફર્સ્ટ ક્વાર્ટર પછી આપણે જોશું કે આટલી હાઇક્સ નથી આવવાની, કારણ કે ઇન્ફ્લેશન બી કાફી કંટ્રોલમાં આવી ગયું છે. એટલે એ લોકોને જરૂર નહીં લાગે ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરવી. એટલે પછી આપણા જે એફડીના રેટ્સ હોય કે પછી આપણા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સના વાયટીએમ્સ હોય, યીલ્ડ ટુ મેચ્યોરિટીઝ હોય, એ પણ તમે જોશો કે કાફી દબાયેલા રહેશે પછી. એટલે અત્યારે એક સારો ટાઈમ છે જ્યારે તમને 7.5 ને 8.5% રિટર્ન્સ મળી રહ્યા છે, તો તમે એમાં ફંડ્સ પાર્ક કરી લો. ઇક્વિટી સાઈડ ઉપર અગર હું જોઉં તો આ વર્ષ લાર્જ કેપ સ્કીમ્સ કે લાર્જ કેપ કે બ્લુ ચિપ્સ માટે એટલું સારું નથી રહ્યું. આપણે જોયું છે કે મિડ કેપ સ્પેસમાં કાફી ઉછાળ આવ્યો છે, મિડ કેપ્સે કાફી સારું પરફોર્મન્સ દેખાડ્યું છે, અને સ્મોલ કેપમાં ખૂબ જ વોલેટિલિટી રહી છે, એટલે ત્યાં ખૂબ જ ચેતીને ચાલવું જરૂરી છે. અગર તમારી પાસે સ્મોલ કેપના સ્ટોક્સ છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે, તો તમારે એના પોર્ટફોલિયોનું રિસર્ચ કરવું, એની હોલ્ડિંગ્સ ચેક કરીને જાણી લેવું ખૂબ જ બેટર રહેશે કે આ જે પર્ટિક્યુલર કંપની છે એના પર શું ઇમ્પેક્ટ આવવાનો છે જી. ગવર્મેન્ટ સ્કીમ્સનો, અને પછી તમે તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવું જોઈએ, તાકી સ્મોલ કેપને બહુ વધારે એલોકેશન ન હોય. જી. અને લાર્જ કેપમાં મારું એવું માનવું છે કે હવે કાફી ગ્રોથ દેખાશે આપણને લાંબા ગાળામાં, એટલે એમાં હોલ્ડિંગ્સ કન્ટિન્યુ કરવા જોઈએ. અને ઓબ્વિયસલી મિડ કેપે આ વર્ષે બી સારું પરફોર્મન્સ આપ્યું છે, અને જે રીતની આપણી ગવર્મેન્ટની સ્કીમ્સ અને જેટલા બી ઇકોનોમિક ગ્રોથ ફેક્ટર્સ આપણે જોઈએ છીએ, મિડ કેપ સ્પેસ ઇઝ ગોઈંગ ટુ ડુ વેલ. જી.
તો ઓફકોર્સ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે આપણને. કઈ રીતનો આપણે પોર્ટફોલિયો દેખાવો જોઈએ એ પણ એક પ્લાનિંગમાં તમારે જોઈ લેવું જોઈએ કે કઈ રીતનું એસેટ એલોકેશન કરવાનું છે. અને જો એસેટ એલોકેશન બરાબર હશે તો એક એસેટ ક્લાસ જો કામ નથી કરતો તો બીજો એસેટ ક્લાસ આપણા માટે કામ કરી જશે. પણ આપણો જે ઇન્વેસ્ટમેન્ટ છે આપણા માટે ઓલવેઝ કામ કરતું રહેવું જોઈએ, એવો જ આપણે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવવાનો હોતો હોય છે. પણ ઓન ધેટ નોટ નમિતા, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા અને જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.